વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મારા તરફથી સુપ્રભાત. મારું નામ મહેશ્વરી રાધિકા દિનેશભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. તમને બધાને જાણ હશે કે આજે આપણે અહીં શા માટે ભેગા થયા છીએ. આજે ધોરણ 8 માટે છેલ્લો દિવસ એટલે કે વિદાય સમારોહ છે. તો સૌપ્રથમ તો હું તેને ધોરણ 9 માં જવા માટે હાર્દિક શુભકામના પાઠવું છું. મેં ધોરણ 8 પાસે ઘણું બધું શીખ્યું છે. તો આજે હું તેમને શબ્દમાં બોલવાનું ઈચ્છું છું, તો તમે તેને ધ્યાનથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. किसी को किसी का झगड़ना याद आएगा तो किसी को किसी का याराना, किसी को किसी का झगड़ना याद आएगा तो किसी को किसी का याराना याद आएगा. हमने तो आपको बस मुस्कुराते हुए देखा है, हमको तो बस आपका मुस्कुराना याद आएगा. હું આ શાળામાં 2024 માં આવી હતી ત્યારે મારી આ બહેનો ધોરણ 7 માં ભણતી હતી. મારી આ બહેનોએ અમે ધોરણ 7 ને ઘણું બધું સપોર્ટ કર્યું છે અને ઘણું બધું શીખવાડ્યું છે. જેમ કે હું સંધ્યા પાસે હું ત્યારે સંધ્યાએ મને મસ્તી કરાવી છે, હસાવ્યું છે ને બધું કરાવ્યું છે. સજનબા, આરતી, ગોપી અને રાધિકાબા એની પાસે હું ત્યારે હું દુઃખી હોઉં ત્યારે મને સમજાવ્યું છે અને ઘણું બધું કહ્યું છે કે ક્યારે રડાય નહીં, આટલું બધું શીખવાડ્યું છે. મહેશ્વરી પૂજાએ મને શીખવાડ્યું કે બધાની મદદ કરવી જોઈએ. મિત્તલ, ખોખર મિત્તલ ને મહેશ્વરી દિવ્યા મને ખોખર મિત્તલ અને મહેશ્વરી દિવ્યા જોડે હું ઘણી બધી વાતો કરી છે. દક્ષાએ મને ઢોલ વગાડતા શીખવાડ્યું છે. કિરણજીત, વાણકર અંજલિ અને ખંભુ અંજલિ એ મને પ્રવૃત્તિઓમાં મદદ કરી છે. આનંદી અને પરગડુ દિવ્યા એના પાસેથી મને ગીતો અને ગીતના રાગ શીખવાડવા આવ્યું છે. એમ ધોરણ 8 ની વિદ્યાર્થીઓને અમને કાંઈક ને કાંઈક નવું શીખવાડ્યું છે. સરસ્વતીએ મને અભ્યાસક્રમમાં મદદ કરી છે. પ્રિયાએ મને નિયમોનું પાલન કરતા શીખવાડ્યું છે. ધોરણ 8 ની વિદ્યાર્થીઓએ અમને ધોરણ 7 ને ઘણું બધું સપોર્ટ કર્યું છે. અંતમાં હું એટલું કહેવા માંગુ છું કે તે પોતાના જીવનમાં આગળ વધીને પોતાના માતા પિતાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ. અસ્તુ.